એ કર જશે હું પડી સારું એવું પડીશું. પૂજા મિસ્ત્રીનું સન્માન કરશું આપણે સાલ ઓઢાડીને. હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી. મારી ચેનલ બટ ઇટ્સ ઓકે. હવે મારી જ કહેવાય. દર વખત તમારો ડાયલોગ તો પણ આ મારી જ ચેનલ કહેવાય, કારણ કે ગમે તેમ. તો હવે એકવાર મારો ડાયલોગ બોલી દે પહેલા. તો હર હર મહાદેવ. કેમ છો ગાઈઝ? નહીં આવડતું. તો હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં? હોપ તમે મજામાં હશો. હું तुमसे ना हो पाएगा. આ શું છે? તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમનું? મોજમાં? હું પણ મોજમાં. હું પણ મોજમાં. તારા મોઢા પર શૂટ જ નહીં થતો આ ડાયલોગ, ખબર નહીં કેમ. તો મોટા મોઢા વાળો છે ને. અત્યારે ઉઠ્યા છે ને, સવારના વાગ્યા છે, તમે જોઈ શકો છો. ત્યારે 9 વાગવા આવ્યા છે અને અમે લોકો ઉઠીને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, કારણ કે અમારા લોકોને જવાનું છે અત્યારે વડનગર. વિશોદભાઈ, હું અને પૂજા ત્રણેય જઈએ છે અત્યારે બસમાં. 3 દિવસ સુધી રોકાશું. મેં વિચાર્યું કે તમને લોકોને બી વડનગર દેખાડું અને હું બી વડનગર જઈને એન્જોય કરું થોડું. ત્યારે અમારા લોકોને જવાનું છે સ્વામિનારાયણ મંદિરે મણિનગર, અને અહીંયાથી અમે લોકો ઉબેર કરાવીશું ને ઉબેરમાં જઈશું ત્યાં મણિનગર, અને બસમાં બેસીને પછી પહોંચીશું વડનગર. અરે પૂજા, હજુ તો વિશોદભાઈ પાસે પહોંચ્યા છે. બસમાં છીએ. તો ગાઈસ પહોંચી ગયા છે અમે લોકો વડનગરમાં, અને અત્યારે લેવા આવ્યો છે વિશોદનો દોસ્તાર. હાય બડી, કેમ છે? બસ મજા. એક કામ ખુશી તું અમાઈ જા. એટલે અમે લોકો ઘરે ગયા હતા હમણાં થોડી વાર પહેલા, અને ફ્રેશ થવા ગયા હતા, અને જસ્ટ ફ્રેશ થઈને અમે લોકો ક્યાં આવ્યા છે અત્યારે? આવ્યા છીએ હોટેલ રીઝામાં. ના હોટેલ રીઝા નથી. બેટર મૂડ ના તો હા ઈ જ છે. ના યાર, તો ખાલી એનો લોગો છે. ઓકે, સારું, જે હોય એ. વોટએવર, અમને પણ હા, પણ અમે લોકો હા હોટેલ રીઝા છે, અને અમે લોકો આવ્યા છીએ. તો ચલો આપણે જમવા જઈએ. અમે લોકો અહીંયા એટલા માટે આવ્યા છે કારણ કે વિશુદભાઈ અમને એવું કીધું કે ત્યાં મજા આવશે તમને લોકોને, તમારા લોકોને વ્લોગ બી શૂટ થશે, એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છે. અહીંયા થોડાક દિવસ રહેશું, મજા કરીશું. અહીંના વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. ને કેવી મસ્તી કરીએ છે. મારા ગામડે આવ્યા હતા ને ત્યારે બહુ મસ્તી કરી હતી અમે લોકોએ, તો અમે એના ગામડે આવ્યા છે તો કેવી મસ્તી કરીશું ને એ જોઈએ છે. ત્યારે તો અમે લોકો અહીંયા જમવા આવ્યા છે. હા બેઠા છે ભાઈ, અંદર બેઠી આવો આપ. આ તો બીજો ક્લાસ લાગે. પ્યારી સમજ ગઈ. જે આપણે ક્યાં જઈએ છે એ મને કહે તું. ક્યાં જવું છે બેવ? ક્યાં લઈ જવું આજે તમને? તો આજે જઈશું તાનારીરી અને લટરી વાવ. જોઈએ છે. અત્યારે જમવાનું મંગાવ્યું છે અને જમી લઈએ શાંતિથી. જમીને પછી અમે લોકો જોઈએ છે. અને હમણાં જ પહોંચ્યા છે એટલા માટે અહીંયા આવ્યા છે. બાકી તો ઘરનું જ જમવાનું છે, કંઈ બહારનું જમવાનું નથી. ખા તો બહારનું બહુ કરીએ છીએ હમણાં. વિશેષના મામી જે બહુ સારું જમવાનું બનાવે છે ને, કીધું મને, એટલા માટે આપણે ચાખવું તો પડશે જ એનું જમવાનું. તો જોઈએ છે અત્યારે જમવાનું શું મંગાવે છે, તમને દેખાડો હમણાં. તો જોતા રહેજો, મળે. કેવો લાગ્યો? કેટલો મુખવાસ કરતો બોલી ન શકતો, જતો ખરા. મસ્ત હતું જમવાનું અહીંયા હોટલમાં. અત્યારે હવે અમે લોકોએ જમી લીધું છે, અને જમવાનું તો એટલું સરસ હતું જમવાનું. આરામ કરીશું અને પછી જઈશું ક્યાંક બપોર પછી ક્યાંક ફરવા માટે. ઓહો રાણી મુખર્જી, હા વળાઈ લે ને, પણ હું ક્યાં ના પાડું. હવે ઉભી કર. કેમ કરી? કર 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 કર. સો ગાઈઝ, તમે જોયું જશે હું પડી સારું એવું પડીશું. ને હા, વાગ્યું તો કઈ નથી. એમ તો જો કે હું સારું જ પડું, કઈ એવું તો પડું જ નહીં. તો શું, એટલે થોડુંક થઈ ગયું. એમ કે છે ને, મેં એવું છે કે આદિની બાઇક છે ને નોર્મલ હલકી, અને આ છે ને આ થોડીક ભારે છે. આનું નામ શું છે? વિક્રાંત છે આનું નામ. વાગ્યું નથી એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. ને વાગ્યું હોત, પડ્યા પર પાટું લાગ્યું હોત. ચાલુ તો કર્યું નહીં. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ગાઈસ, આ છે વડનગરમાં વિશેષભાઈ નું ઘર. હે જબરું ઘર હે તમારું, મોટું બધું. અહીં તો 2 જબર રૂમ છે, અહીં રસોડું છે. જો કે બુડા મિસ્ત્રી આવી ઘરે. આવો બુડા મિસ્ત્રી. તો ગાઈસ, અત્યારે વિશેષભાઈ ના ઘરે આવ્યા છે ને પાન ખાધું છે, એટલે આ બધા ઘર તમારા. ગાઈસ, હવે થોડી વાર આરામ કરીએ. હું કે ભાઈ, અરે હું કેવું, આરામ કરી લઈએ થોડી વાર. અમે થોડા બોલવાના, હું કરી જ લેવાનો. અહીંયા તો ખરેખર એસી ની જરૂર જ નથી ભાઈ. ડાયરો બેહાડ્યો ને, ડાયરાનો પ્રોગ્રામ. હવે તું ગાયક કલાકાર નથી એમાં? કેમ ગાવાની?
ગાતો ગાતો એક વાર તો ગા. મને બધા બોલાવા લાગશે રેવા દે એટલે હું બોલાવા લાગશે પાટલો અવાજ. નહીં આવી રીતે બધા મને કોન્સર્ટ મળ્યો. હા તો હાલે ને, કાચ બાદ તોડવા કોક ના હાલે. ગાઈસ પૂજાનો અવાજ એટલો તીણો છે ને કે કાનમાં જરાક વાર ઈ કરી આવે ને તો 2 મિનિટ સુધી તો ઈ ચાલુ રહે. હા ખરેખર પાડ દે જા. નહીં કરે એટલું બધું નહીં. ઘરી આઈટમ હે પૂજા ગાઈસ. કેવું મશીન મળ્યું છે ને મને એ ખબર નથી પડતી. સ્વેગ બોલતા હે ભાઈ. ઓ અહીંયા તો આવી રીતે આપે. મળ્યા. ભાઈ ની દુકાન છે. વાહ ભાઈ જયંતિ કાકા પતંગ વાળા. મેઇન દુકાન તમારી આ હે? નહીં ગોડાઉન નથી જોયું. પિચકારીઓ આવી ગઈ છે ગાઈસ. મોદી દાદાએ મગર પકડેલો એ આમાંથી પકડેલો? મોદી સાહેબ? હા આમાંથી પકડેલો. હા વાહ ભાઈ વાહ. ઓ ભાઈ સાહેબ કેટલો મસ્ત વોકવે છે. આ તો ઓલા જેવું હોય ને આપણે. હાલે જઈશું આપણે અંદર. હાલે આપણે અમે લોકો અંદર જઈશું પણ અત્યારે અહીંથી દેખાડી દઉં છું ભાઈ. તો ઇધર ચા પીને કે લીએ ખડે રહે क्या અહીંયા ઉપર જવાનું જોવા? આની ઉપર આ બધું આખું જોવાનું છે. 4-4 મોદીનું આખું પેલેસ શું ને આખું વડનગરમાં શું જોવાલાયક સ્થળો છે બધું અમે બતાવો. એમ નહીં આમાં ઓલો મગર પકડ્યો તે આમાંથી પકડ્યો? હા મોદી કે મગર પકડે? અરે એટલે ખાલી નાનો હતો એટલે બહુ મસ્તી કરે. મગર મસ્તી કરે તો વાહ યાર વાહ. નાનો હતો ત્યારે મગર મસ્ત. આ મોદી તો મગર બોલી ગયા. હા તો એ તો મને ખબર હે કારણ કે એ જ મગર હે. અત્યારે અમે લોકો તાનારીરી ગાર્ડને પહોંચ્યા છીએ અને ખ્યાલ નથી ક્યાં છે એ બધું પણ વિશે આપણને દેખાડશે. કેટલું આગું ચાલીને જવાનું એવું છે? સારું સારું હાલો અંદર જઈને તમને દેખાડું કે કેવું છે. સી વાહ દોસ્તો જોરદાર લોકેશન જો ભાઈ. હું પૂજા અત્યારે રીલ બનાવવાનું વિચારીએ છે અહીંયા. બસ અહીંયા જાતી નહીં પડી. તો અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છે બધા. પૂજા મજા આવી ને ભાઈ અમારા વડનગરમાં? તમે લોકોને કમેન્ટ કરજો બરાબર છે કે ભાઈ વિશદભાઈ જે તાનારીરી આપણને દેખાડ્યું પેલું એ કેવું લાગ્યું તમને લોકોને. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ વિશદના મામીના ઘરે અને મસ્ત જમવાનું છે ત્યાં અત્યારે અમારા લોકોનું. તો જમીશું અમે લોકો ત્યાં જઈને. તો ગાઈસ અમે લોકો અત્યારે વિશદના મામીના ઘરે આવી ગયા છે. તો ગાઈસ અત્યારે અમે લોકો અહીંયા વિડીયો જોવે છે બધા અમારા બા ને બધા. તો ગાઈસ અમે લોકો અત્યારે બહાર આવ્યા છે. ક્યાં જઈએ છે ભાઈ આપણે? જોઈએ કઈ આંટો મારવા. આંટો મારવા જઈએ છે. સારું ચલો. તો પૂજાએ તો સાલ લઈ લીધી છે એને ઠંડી લાગે છે એટલા માટે. નહીં તો લાગે તો ની વાત. લાગે તો અચ્છા પ્રી પ્લાનિંગ હે. જઈએ છે ક્યાંક અત્યારે રાત્રે ને 10 વાગે પાછા આવી જઈશું. તો ગાઈસ અત્યારે રાત્રે અમે લોકો તળાવે પહોંચ્યા છે. અહીંયા તળાવે આવ્યા છે. કેટલું ફાઇન તળાવ લાગે છે નહીં પૂજા? બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત લાગે ભાઈ. તો ગાઈસ અત્યારે અમે લોકો ગોલા ખાવા માટે ઊભા રહ્યા છે અહીંયા. તો ગાઈસ અત્યારે અમે લોકો ગોલો મંગાવ્યો છે અને બધા ખાઈ છે ગોલો. આનો તો ખવાઈ ગયો સરસ. 3 જણા જઈએ એટલે બરોબર. તો પૂજા વિક્રાંત ચલાવે છે અત્યારે. રેસ દે રેસ. વાહ ભાઈ વાહ. ઓહો ડાયરેક્ટ
10:30 થયા છે અને અમે લોકો ઘરે આવી ગયા છે. બસ તો હવે સુવાનો પ્લાન છે. આ બંને બી અહીંયા જ રહેવાના છે અત્યારે અને અમારી સાથે અમે થોડી વાર વાતો કરીશું ને પછી સુઈ જઈશું. તો બસ હવે આજના બ્લોગમાં તો આટલું જ હતું. અહીંયા બ્લોગ એન્ડ કરું છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. ઓહો વાકવાલ લે ફટાફટ ચાલ. વાવ. તો ગાઈઝ આપણે પૂજા મિસ્ત્રીનું સન્માન કરશું આપણે સાલ ઓઢાડીને. વડનગર આવ્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પૂજા મિસ્ત્રી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ વડનગર. खत्म बाय बाय टाटा.